આજના મુખ્ય સમાચાર ઉપર ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે। હજુ પણ આગામી 5 દિવસ અસહ્ય ગરમી રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેર માટે આગામી 2 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉપરાંત સૌરાષ્ટ્રમાં તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 5 જિલ્લાનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાયું છે। આજે પણ અમદાવાદમાં તથા ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાય તેવી શક્યતા છે। જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદમાં તાપમાન 46 ડિગ્રી પહોંચી જશે। ગુજરાત રાજ્યમાં ગરમીનો પ્રકોપ છેલ્લા એક સપ્તાહથી યથાવત છે। હજુ પણ આગામી 4-5 દિવસ ગરમીથી કોઈ જ રાહત મળે તેવી શક્યતા નથી તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। અમદાવાદ શહેરમાં ગત સપ્તાહમાં તાપમાનમાં આવેલા ઉતાર ચઢાવને કારણે શહેરીજનોના શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે। તેમાં પણ ખાસ કરી ચામડીને લગતા શ્વાસને લગતી તકલીફોમાં વધારો થયો છે। આગામી 5 દિવસ દરમિયાન પણ હવામાન વિભાગ દ્વારા તાપમાન યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેથી શહેરીજનો ગરમીની પરસેવે રેબઝેબ થશે તેવી જોકે હાલે રોગની નોંધ રહી છે। આ ઉપરાંત ઉનાળામાં ગરમીને કારણે ઠંડા પીણા સેવન કરવાથી પણ સ્વાસ્થ્ય લગતી તકલીફ સર્જાય છે। ગત સપ્તાહમાં તાપમાનમાં વધારા ઘટાડાને પણ અસ્થમા અને જૂની દમની બીમારીથી દર્દીઓને વધુ તકલીફ થઈ છે, કારણ કે એકાએક તાપમાનના વધારા ઘટાડાને કારણે શ્વાસનળી ઉપર સોજા આવી જતો હોય છે। તેથી શરદી, ખાંસી, કફ જેવા વાયરલ ઇન્ફેક્શનની તકલીફ રહેતી હોય છે। તેના કારણે દર્દીઓને તાવ પણ આવે છે। તાપમાનમાં વધઘટથી શ્વાસની તકલીફો વધે છે। તાપમાનમાં એકાએક વધઘટ થવાથી કેટલાક દર્દીઓને શ્વસન તંત્રને લગતી તકલીફો સર્જાય છે। તેમાં પણ ખાસ કરી અચાનક જ તાપમાનમાં ઘટાડો થતા દમની બીમારી તથા અસ્થમાના દર્દીઓમાં વધારો થાય છે। અત્યારે તમે જુઓ તો છેલ્લા 2 દિવસથી હીટવેવ ચાલી રહી છે અને હજી 21 મે સુધી આપણને હીટવેવની આગાહી કરવામાં આવી છે। પણ એના પહેલાથી તમે જુઓ તો માર્ચની શરૂઆતથી જ અત્યારે હીટનો પ્રકોપ આપણે ગુજરાતમાં દેશમાં જોઈ રહ્યા છે અને એની ઇફેક્ટ તમે જુઓ તો નોર્મલી હ્યુમન બોડી પર જ પડે। નોર્મલી હ્યુમન બોડી ટેવાયેલી છે જ્યારે વાતાવરણમાં ચેન્જીસ આવે, ટેમ્પરેચરમાં ઠંડીથી ગરમી, ગરમીથી વરસાદ, તો આપણું બોડી એ રીતે ટેવાઈ જતું હોય છે। પણ જ્યારે આટલી સખત ગરમી પડતી હોય ત્યારે આપણા બોડીની અંદર રહેલું પાણી, આપણું બોડી 80 થી 85% પાણીથી બનેલું છે। જ્યારે આટલું બધું તાપમાન વધારે હોય, એનો પ્રકોપ ચાલતો હોય, ત્યારે આ પાણી સહેજે બાષ્પીભવન થઈ જાય અને પાણીની અછત ઊભી થતી હોય છે અને એના કારણે ઘણા બધા બીમારીઓ દેખાતી હોય છે। જેમાંનું એક છે હીટ ફેટિગ, એટલે કે થાકી જવું। ગરમીમાં બહુ જ ગરમી હોવાના કારણે તમે જોયું હશે કે લોકો જલ્દીથી થાકી જાય, કામ કરવાની ઈચ્છા ના રહે, સૂતા રહેવાની ઈચ્છા થાય, બહાર નીકળવાની ઈચ્છા ના થાય। એક એને હીટ ફટીગ કહેવાય। બીજું આવે હીટ એક્ઝોશન, એટલે કે એટલું બધું પાણીની અછત આવી જાય કે તમને સહેજે માથું દુખે, હાથ દુખે, પગ દુખે, તમારો ખાવાની ઈચ્છા ના થાય, પેટ આફરેલું રહે અને છેલ્લે આવે છે હીટ સ્ટ્રોક।